જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 32 અને 33. અર્જુન હવે વિજય અને રાજ્ય સુખ ન ઈચ્છવા માટે કૃષ્ણ ભગવાન સાથે યુક્તિપૂર્ણ દલીલ કરે છે. ન કાક્ષે વિજયમ કૃષ્ણ ન ચમ રાજ્યમ સુખાની ચ કિમ ન રાજ્યેન ગોવિંદ કિમ ભોગે જીવિતેન વા યેષામ અર્થે કાક્ષિતમ ન રાજ્યમ ભોગા સુખાની ચ તે ઇમે અવસ્થિતાઃ યુદ્ધે પ્રાણાન ત્યક્ત્વા ધનાની ચ. અર્જુન કહે છે કે હે કૃષ્ણ, હું ન તો હવે વિજય ઈચ્છું છું, ન તો રાજ્ય, ન સુખ, અને હે ગોવિંદ, અમારે આવા રાજ્યનું શું પ્રયોજન, અથવા તો આવા ભોગો અને જીવનથી પણ અમને શું લાભ. હવે અહીંયા અર્જુન ભગવાનને કહે છે કે અમે જેમના માટે રાજ્ય, ભોગ અને સુખો ઈચ્છીએ છીએ, રાઈટ, એ બધા જ લોકો પોતાનું ધન અને જીવતર બધું જતું કરીને યુદ્ધમાં ઊભા છે. અહીંયા અર્જુન શ્રી કૃષ્ણને હવે કહે છે કે આ બધા મારા છે. હું જેના માટે સુખની ઈચ્છા કરું છું, હું જેના માટે ધર્મનું યુદ્ધ લડું છું, એ બધા તો મારા માટે ઊભા છે. તો અહીંયા આપણે બિઝનેસમાં પણ સમજવું જોઈએ કે આપણા ઘણા બધા એમ્પ્લોઈઝ એમના ઘણા સુખ, એમના સપનાઓ કુરબાન કરીને આપણા સપનાઓ માટે હોય છે. તો એમના માટે તમને ચોક્કસ કમ્પેશન હોવું જોઈએ. અને એટલે જ મને એક વસ્તુ અમેરિકાની ઘણી ગમે છે. અમેરિકામાં કોઈ પણ એમ્પ્લોઈઝ માટે સેલરી વર્ડ નથી વાપરતા, એ લોકો કમ્પેન્સેશન વર્ડ વાપરે છે. કારણ કે એમ્પ્લોઈઝ એના સપના, એની લાગણીઓ, એના વાઈફ સાથેનો, બાળકો સાથેનો ટાઈમ કુરબાન કરી અને તમારું સપનું પૂરું કરવા માટે કામ કરે છે. તેને સેલરી કેવી રીતે આપી શકાય? એને તો કમ્પેન્સેશન આપવું જોઈએ. સો ધીસ ઇઝ હાવ યુ કેન અન્ડરસ્ટેન્ડ કે જ્યારે તમે સેલરી આપો છો ત્યારે તમારો ઈગો વધે છે, પણ જ્યારે કમ્પેન્સેશન આપો છો ત્યારે તમારામાં કમ્પેન્સેશનની ભાવના લીધે તમારામાં કમ્પેશન એટલે કરુણા વધે છે. સો અહીંયા અર્જુનની આ કરુણા એકદમ યોગ્ય છે કે જે લોકો મારા માટે બધું જતું કરે છે એના ભોગે હું લઈને બધું શું કરીશ. થેન્ક યુ.